જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં માં 71 હાનવટી અને હું એમનો દાસ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। માં તમને આજે આશીર્વાદ આપશે। આશીર્વાદ એટલે કેવા? તમે દિલથી યાદ કરજો, માં હાજરા હાજર થઈ જશે। જે ઘડીએ તમે યાદ કરો તમારું કામ થઈ જાય, કોમેન્ટની અંદર જરૂરથી લખજો જય 71 હાનવટીમાં આ કામ મારું પૂરું થઈ ગયું છે। આજના વિડીયોમાં તમને કહું, જે પણ મિત્રો આ વિડીયો જોવા આવ્યા છો ને, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, કારણ કે આજે માતાજીના આશીર્વાદ બધાને મળવાના છે। અને હા, વિડીયો જોવા જ આવી ગયા છો તો કોમેન્ટની અંદર માતાનો જયકારો બોલવાનું ભૂલતા નહીં। જય 71 હાનવટીમાં લખવાનું ના ભૂલતા, આ લખશો। અને હા, બીજી એક વાત કહું તમને, વિડીયોને શેર કરજો, એક સાચા ભક્તને શેર કરજો, કારણ કે અને નવા આવ્યા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલા માટે કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી આપણી ભક્તિ યાત્રા આગળ વધશે અને ઘણા લોકો આપણી ભક્તિ યાત્રામાં જોડાશે। જેટલા ભક્તો જોડાશે, જેટલા ભક્તો તમારા થકી જોડાશે, એટલું તમને વધારે પુણ્ય મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવી જશે। કે માં કરે એવું કોઈ કરી શકતું નથી। માની શક્તિ એવી છે કે કોઈ એને પેલું એવું કરી શકતું નથી। તમારા જીવનમાં ગમે એવું કોઈ મૂઠ મારેલું હોય, ગમે એવું કરેલું હોય, મારું નામ લેવાથી, તમારા ઘરમાં મારું નામ ગુંજવાથી તમારું કામ થઈ જશે। આપણે જીવનની અંદર અત્યારે બહુ ખટપટ થતી હોય, કોઈ ઝઘડો થયો હોય, કોઈ તમને કંઈક કોઈ ભૂત પલિત કાં તો ગમે તે વર્ગ્યું હોય, ગમે તે થયું હોય, પણ જે ઘડીએ માતાનું નામ ગુંજવાનું ચાલુ થાય ને, મારી 71 હાનવટી દરિયાની દેવીનું, તો એ ઘડીએ એની યારે કોઈ નથી આવતું। માં ગમે એવું કામ સોલ્વ કરી દેશે, માં ગમે એવું હોય સોલ્વ કરી દેશે। કારણ કે આજના પ્રશ્નોમાં તમને કહું કે મારી જીવનની અંદર એટલા બધા પ્રશ્નો બન્યા, એટલા બધા બન્યા કે એની ના પૂછે વાત, અને માએ હલ કર્યા છે બધાએ। માએ પરચા પૂર્યા છે માએ, કે ઇમ્પોસિબલને પોસિબલ કરીને બતાવ્યું છે માએ। એટલે જ કહું છું, તમે પણ એકવાર માતાજીનું દિલથી નામ લઈને જુઓ, પછી જુઓ ચમત્કાર થાય છે કે નહીં થતો। તો માના ભક્તો, આજના વિડીયોમાં એટલું જ કહેવામાં આવશે કે મંદિર જાય છે જેટલા લોકો, પૂજા અર્ચના કરે છે, એમની કુળદેવીની પૂજા કરે છે, પણ કુળદેવી તમારા ઘરે હાજરા હાજર થાય છે કે કેમ, થાય છે કે કેમ, એ જોવા માટે તમારે શું કરવાનું છે ખબર છે? જે ઘડીએ તમે દીવો કરતા હશે, તે ઘડીએ પહેલું તમારી કુળદેવી હાજરા હાજર, એના માટે ઘીનો દીવો કરવાનો રાખો। ઘીનો દીવો કરશો તે ઘડીએ, અને જે ઘડીએ તમે માને કંઈ પણ માગશો ને, કોઈ પણ નાનું કામ એવું હશે ને તો તમારું પુરવાર કરી બતાવશે। તે ઘડીએ યાદ રાખજો કે આવી ગઈ મારી કુળદેવી। કુળદેવી વિદેશમાં હોય તે રક્ષા કરશે। જેટલા પણ NRI લોકો છે, જે વિદેશમાં રહે છે, જે ડોલર કમાય છે, એમને કહું છું, તમારે વિદેશમાં પણ માતાજીને ભૂલશો નહીં। માતાજીને યાદ કરો, તમારી કુળદેવીને યાદ કરો, મારી 71 યાદ કરો। તમને વિદેશમાં પણ કંઈ તકલીફ હશે તો મારું દૂર કરશે। જેટલા પણ વિદેશી લોકો જે ડોલરમાં કમાય, કરોડોમાં કમાય છે, એમને કહું છું કે દાન ધર્મ કરો, દાન કરો અને પુણ્ય કમાઓ। ચકલાઓને ચણ નાખવા માટે દાન આપો, ગમે તે વૃદ્ધાશ્રમમાં આપો, ગમે તે સમૂહ લગ્ન થતા હોય એવામાં દાન આપો। એનાથી જે તમે કુળદેવીની સેવા કરો છો, એ કુળદેવી રાજી થશે અને તમારા જીવનમાં ખુશીઓ ભરશે। ઘણા લોકો કહે છે કે હું તો માની ભક્તિ કરું છું, 24 કલાક દીવો ધૂપ ધુમાડો કરું છું, તોય માં કામ કરતી નથી। મિત્રો, આવું ક્યારે થાય? બે ઓપ્શન હોય છે અંદર। અહીંથી ભક્તિ થતી હોય ને દિલથી, તો તમારું કામ જરૂરથી થશે, અને જો અહીંથી નહીં થતી હોય ને તો નહીં થાય। અને જો કામ ના થતું હોય ને તમારા જીવ, તમે ભક્તિ કરો, સાચા દિલથી કરો, તે છતાંય તમારામાં જીવનમાં ખટપટ થયા કરે છે અને તમને મુશ્કેલીઓ જીવનમાં આયા કરે છે, પણ અતિશય નહીં આવતી ને આઈને ભાઈ અટકી જાય છે ને કંઈક નવું થઈ જાય છે ને કંઈક સારું થઈ જાય છે, તો યાદ રાખજો, તમારી માતા તમારી હવે પરીક્ષા લઈ રહી છે। જે ઘડી પરીક્ષામાં તમારી લેવાની ચાલુ કરે તે ઘડી જીવનમાં દુઃખ આવે છે, દુઃખ આવે છે એટલે મને ખબર છે મારા જીવનમાં કેટલું દુઃખ આવ્યું છે।
તે ઘડી મને એટલું દુઃખ હતું તો હું માને કોઈ દિવસ ભૂલ્યું નથી. માનું કે માં તે કર્યું એ ખરું, તું દુઃખ આલું તો તું સુખ આલું તો તું જે કરવું એમાં બધું દુઃખ સુખ બધું માં તારા ચરણે. આ બધું વિચાર્યું ને, આવું જ જે થતું હોય એ સારા માટે થતું હશે. કોઈ ટેન્શન નહીં લેવાનું, બસ માની ભક્તિમાં જ લીન થવાનું છે. ફરી જુઓ તમારા જીવનમાં કેવા દુઃખ દૂર થાય છે અને સુખનો પૂર આવે છે. કે દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર. આ તમે કદાચ સાંભળ્યું હશે ગીતની અંદર એ ઘડીએ, બરાબર છે. તો મિત્રો, જીવનની અંદર ઘણા એવા પ્રસંગો બનતા હોય, આપણે એવા સારા પ્રસંગમાં તમે તમારી માતાજીને કુળદેવીને ભૂલી ગયા હોય તો પછી તમને એ યાદ કરાવશે. માં યાદ રાખો, સારા પ્રસંગમાં જો તમે કુળદેવીને ભૂલી ગયા કે હું તું જ છું, આઈ એમ સમથિંગ, સમજો, જે ઘડે ચાલુ કર્યું, જે ઘડે તમે લોકોના પ્રત્યે વેર ઝેર ચાલુ કર્યું, તે ઘડે તમે દ્વેષ કલેશ ચાલુ કર્યો, તમારા ઘરમાં ઝઘડા લડાઈ, તમે સામેવાળી વ્યક્તિને દુઃખી કરવાની ચાલુ કરીને, તે ઘડે તમારી કુળદેવી તમને સબક શીખવાડા જરૂરથી આવશે કે ભાઈ તું તારી નીતિ નિયમો સારા નથી, નીતિ નિયમો સુધાર તો તારું કામ થશે ને. કારણ તો હવે તારા ભટકાનો વારો આવી ગયો હશે. જે ઘડે તમારા નીતિ નિયમો અને તમે સચ્ચાઈના રસ્તા પર જીવવું આવશો ને, તે ઘડે તમે તમારું જીવન તારી લેશે, તમારું જીવન સુખમય બનાવી દેશે. પણ જો તમે અવરા રસ્તે ભટકાઈ ગયા ને, તે ઘડે તમને રસ્તો બતાવવા આવશે તો ખરી, પણ એ રીતે આવશે ને ભાઈ કે તમે એવું લાગશે કે કોઈ આરો નથી. હવે તે ઘડીએ તમે એકેય આરો નહીં રહ્યા, તમે તે ઘડીએ માતાને યાદ કરી લેશો, મારી કુળદેવી 77 વાનવટીમાં મને ઉઘારી લે, મારી ભૂલ થઈ ગઈ, મારે જે હતું હું આજથી હું દાન ધર્મ કરીશ, હું આજથી સેવા કરીશ, હું આજથી લોટ ચોકલેટ ચાણ નાખીશ, હું બસ સેવાનું જ કામ કરીશ. હું મારા જીવનમાં મારા જીવનમાં ભક્તિ જેટલા બધા પૈસા રૂપિયા છે હું દાન ધર્મમાં આપીશ અને સારું કરીશ, કોઈનું ખોટું હું કરીશ નહીં. તે ઘડીએ તમને માં કહેશે કે હા હવે ભાઈ આ છોકરો સીધો થઈ ગયો છે, મને કંઈક હાલો. તે ઘડે તમારા જીવનમાં ચાલુ થઈ શકે. જો વિડીયો તમને ગમી ગયો હોય, દિલને છૂઈ ગયો હોય, દિલને અંદરથી સાચી ભક્તિ જગાડી દીધી હોય તો કોમેન્ટની અંદર જય માતાજી લખજો. એક ભક્તને જરૂરથી શેર કરજો આ વિડીયો. જેટલા પણ ભક્તો છે, તમારું કામ પણ કર્યું હોય કોમેન્ટની અંદર જરૂરથી લખજો. હું તમારા પ્રત્યે અહીંથી પ્રાર્થના કરીશ માતાજીને, તમારું કામ જરૂરથી બની જશે. તમારા જીવનમાં દુઃખ દર્દ આવી ગયું હોય, તમારે ભટકી ગયા હોય ને, તો સાચો રસ્તો બતાવવાનું જરૂરથી મારી માતા તમને બતાવશે અને તમને સાચા રસ્તે લાવવાની કોશિશ કરશે. તો આજથી જ એક નિર્ણય લઈ લો, નાતી વેરાય, સૂતી વેરાય, જાગતી વેરાય, ગમે તે એવું લાગે કે રાત્રે સૂતી વેરાય જય 77 વાનવટી, હવા મોટો જય 77 વાનવટી, નાતી વેરા જય 77 વાનવટી, મંદિરમાં જાઓ પગે લાગીને જય 77 વાનવટી બોલો. પછી જો જીવન બદલાય છે કે નહીં. ગમે એવો ભટકી ગયો હોય ને મારા ચરણે, માની ચરણોમાં આવી ગયો ને તે બસ જય જયકાર એનો જરૂરથી થઈ જશે. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું અને આવા સારા પ્રવચનના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનને પ્રેસ કરી લેજો, કારણ કે એક ભક્તિનો વિડીયો, ભક્તિનો સાગર તમારા લગી આવે અને તમારું જીવન સુખમય બને. અને આપણે દર રવિવારે લાઈવ ભક્તિ કરવામાં આવશે, તો લાઈવ ભક્તિમાં જોડાવજો મિત્રો. અને કદાચ આજે બુધવારે મેં રજા લીધી તો આજે બી લાઈવ ભક્તિ ચાલુ કરવામાં આવશે, તો લાઈવ ભક્તિમાં જરૂરથી જોડાજો, બરાબર છે. અને આ સંજયસિંહ વાઘેલાને યાદ કરીને જરૂરથી રવિવારે ભૂલતા નહીં, જોડાઈ જજો. જય 77 વાનવટી માતાજી. સૌનું સારું કરજો માં, સૌનું સારું કરજો. જય માતા.